માનવતાનો સંદેશો આ દુનિયાને આપનાર કોળી માતાના કુખે જેનો જન્મ થયો તેવા ગૌતમ બુદ્ધના ચરણોમાં વંદન. અખંડ ભારતનો શિલ્પી, અખંડ ભારત એટલે મ્યાનમાર, અફઘાનિસ્તાન, આ શ્રીલંકા સુધી જે આવે વિસ્તાર તે અખંડ ભારત કહેવાતું. આ અખંડ ભારતમાં જેને એક હથું શાસન કર્યું, જ્યારે આ દેશ સોનાની ચીડિયા કહેવામાં આવતું, આ દેશમાં નાલંદા, તક્ષશિલા જેવી વિશ્વવિદ્યાલયો હતી. આ અખંડ ભારતનો શિલ્પી કોળીનો દીકરો સમ્રાટ અશોકના ચરણોમાં વંદન. જલિયાવાલા બાગમાં જનરલ ડાયરે જે ગોળી મારવાનો જે આદેશ આપ્યો હતો, આ જનરલ ડાયરને લંડનની ધરતીમાં જઈ ગોળી દાબનાર વીર શહીદ ઉધમસિંહના ચરણોમાં વંદન. વીર ઝરકારીબાઈના ચરણોમાં વંદન. અમારા ગુરુ અહીંયા બેઠા છે, જેનાથી અમે આ વૈચારિક ક્રાંતિ ઘર ઘર સુધી પહોંચાડીએ છીએ, તેવા અમારા ગુરુ બાબુદાદા ભાલિયાના ચરણોમાં વંદન. અત્રે ઉપસ્થિત વંડા ગામમાં પધારેલ માવતર સમાન વડીલો અને થનગનતા યુવાનોને બોટાદથી ગરુડા ગ્રુપ પધારી રહ્યું છે, તેમનું હાર્દિક સ્વાગત છે. રાષ્ટ્રીય અધ્યક્ષ બચુભાઈ ભાલિયાનું પણ હાર્દિક સ્વાગત છે આજના કાર્યક્રમમાં. આપણે એને તાળીઓ વધાવીએ સૌ. વંડા ગામના સર્વે માવતર સમાન વડીલ મિત્રો અને યુવાનોને ચિરાગ ઝાલાના જય વહેલનાથ, જય માનધાતા, જય કોળી સમાજ. માગવાથી હંમેશા ભીખ મળે છે, ભીખ. માગવાથી શું મળે? ભીખ. અને અધિકારો જોતા હોય તો સામેવાળાની છાતી ઉપર પગ મૂકીને ઝૂકવવાની તૈયારી રાખવી પડે. આ સમાજે હંમેશા માગ 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 જ કર્યું છે, ક્યારે પણ આપવાનો બન્યો નથી. ઘણા વક્તાઓએ ઘણી બાબતોની રજૂઆત કરી. આવતા રહ્યો બધા મિત્રો ઉપર, આવતા રહ્યો, આવતા રહ્યો, આવતા રહ્યો. જે સમાજ પોતાનો ઇતિહાસ નથી જાણતો તે સમાજ ક્યારે ઇતિહાસ બનાવી શકતો? હજારો વર્ષો પહેલાનો તમે ઇતિહાસ જોવો. આ કોળી સમાજે હંમેશા શાસન કર્યું છે, શાસન હંમેશા આપવાવાળો બન્યો છે, માગવાવાળો નહીં. અને ભીખ માગવાથી અધિકારો મળતા નથી. અમે જે સંગઠન ચલાવીએ છીએ યુવા કોળી એકતા સંગઠન, એ સંગઠનના લોગો ઉપર લખ્યું છે શાસક સમાજનું નિર્માણ. આ બંધારણમાં અનુચ્છેદ 14માં સમાનતાનો અધિકાર આપ્યો છે. સમાનતા એટલે કે દરેકને સરખી ભાગીદારી મળવી જોઈએ. અમારું ધ્યેય છે કે આ ગુજરાતમાં 35 કે 40% કોળી અને ઠાકોર સમાજની વસ્તી હોય તો 100 કલેક્ટરની ભરતી થાય તો 35 કે 40 કલેક્ટર આ કોળી સમાજના હોવા જોઈએ. 100 શિક્ષકોની ભરતી થાય 40 શિક્ષકો કોળી સમાજના હોવા જોઈએ. 100 મામલતદારની ભરતી થાય 35 કે 40 મામલતદાર આ કોળી સમાજના હોવા જોઈએ. બધી જગ્યાએ દરેક ક્ષેત્રમાં આ કોળી સમાજની હોવાથી 35 કે 40%ની ભાગીદારી હોવી જોઈએ. દેશ આઝાદ થયો ત્યાર પછી આ ગુજરાતમાં 35% કોળી સમાજની વસ્તી છે. મતદાન એટલું છે. કોળી ઠાકોરના કેટલા મુખ્યમંત્રી બનાવ્યા ભાઈ? ગૃહમંત્રી કેટલા બનાવ્યા? 2% વાણિયા અને બ્રાહ્મણોની વસ્તી છે. આ ગુજરાતમાં 8%, 8 વખત મુખ્યમંત્રી વાણિયા અને બ્રાહ્મણ સમાજના બન્યા છે. 7 અને 8% વસ્તી માત્ર પાટીદાર સમાજની છે. 5 વખત મુખ્યમંત્રી પાટીદાર સમાજના બન્યા છે. જ્યારે કોળી અને ઠાકોર સમાજને માત્ર માધવસિંહ સોલંકી કોંગ્રેસના સમયમાં એક જ વખત બનાવવામાં આવ્યા. અને જ્યારે આ કોળી ઠાકોર અને ઓબી સમાજને જ્યારે આરક્ષણ આપવાની વાત આવી ત્યારે મુખ્યમંત્રીમાંથી કોઈ રાજીનામું આપવાની વાત કરી હોય તો એ માધવસિંહ સોલંકીએ કરેલી છે.
અરે આપણે કોઈ દી આગળનો ઇતિહાસ જ વાંચ્યો નથી તો આપણામાં ક્રાંતિ કરવાના લક્ષણો ક્યાંથી આવે ભાઈ? આ સરકાર જો ચાલતી હોય તો આપણા ટેક્સના પૈસે ચાલે છે. તમે જો જે બેઠા છો ને એ હરેક વ્યક્તિ આ સરકારને 19,000 રૂપિયા દર વર્ષે આ સરકારને ટેક્સ ચૂકવીએ છીએ. મારા પરિવારમાં 5 વ્યક્તિ હોય તો 19,000 રૂપિયા લેખે 1 લાખ રૂપિયાની આજુબાજુ આપણે કોને ટેક્સ આપીએ છીએ? આ સરકારને. તો આ ગુજરાતમાં 6.5 કરોડની વસ્તી છે, 2.5 કરોડ ઉપરની વસ્તી આ કોળી અને ઠાકોર સમાજની છે. તો આપણે કેટલો ટેક્સ આ સરકારને ચૂકવતા હશું? 10% બિન અનામત વર્ગને વર્ષે 1,000 કરોડની ફાળવણી થાય છે અને આ કોળી અને ઠાકોર સમાજને ભીખ આપવામાં આવે છે. ભીખ. એટલે આંધ્રા અને મૂંગા બેરા થઈને ક્યાં સુધી બધું જોતા રહેશું? આપણે જેને મત આપીને મોકલા છે એને તો કદાચ બંગડીયું પહેરી છે, પણ આ યુવાનો છે ને, કોળીના દીકરા છે ને, કોળીનું ખૂન છે, મરી આવું પણ છે ને અન્યાયને અત્યાર સામું ક્યારે ઝૂકશું નહીં, સાથી ઠોકીને લડશું. જેલના દરવાજા ખુલ્લા કરવા હોય તો ખુલ્લા કરી દેજો. અમે બેઠા છીએ જેલમાં જવા માટે પણ આ સમાજે સમજવાની જરૂર છે. બાબા સાહેબ આંબેડકરે કીધું છે, જાઓ अपनी दीवारों पे लिख दो हम ही देश के शासक हैं. પણ બાબા સાહેબ આંબેડકર નું નામ આવે એટલે આપણે એમ સમજીએ આ તો માત્ર દલિત સમાજનો નેતા છે. સાંભળજો કાન ખોલીને, બંધારણ આપણે વાંચ્યું નથી. 340 આર્ટિકલમાં બાબા સાહેબ આંબેડકરે જો સૌથી પહેલા અધિકારો આપ્યા હોય તો આ મારો બેઠો